વર્તમાન સમયમાં કથાની જરૂર શા માટે? શું કરવા? વર્તમાન સમયની અંદર કથા એટલા માટે કારણ છે જીવનની અંદર સ્મિત મુરઝાઈ ગયું છે. હૃદયનો આનંદ ક્યાં ખોવાઈ ગયો ખબર નથી. ઉદાસીનતા આવી ગઈ છે. કઈ વાતની ઉદાસીનતા? કોઈ સાથે બોલવું ગમતું નથી, કોઈનું સાંભળવું ગમતું નથી. ઘણા બધા તરુણોની આવી અવસ્થા બને છે. નાની એવી વાત લાગી આવે અને ન કરવાનું કાર્ય. રોજ સમાચાર પત્રકની અંદર આવે છે કે આ 8મું ભણતા બાળકે, આ 10મું ભણતા બાળકે પરીક્ષાના ટેન્શનની અંદર ખાલી મોબાઈલ ન આપે તો બોલો, મોબાઈલ ન આપે તો ન ભરવાનું પગલું ભરી લે છે. ઘણી વખત પરીક્ષા બાબતે ઠપકો આપે, હમણાં ચાલી જ રહી છે, તો ન ભરવાનું પગલું ભરી લે છે. ખિન્નતા આવી ગઈ છે, ઉદાસીનતા આવી ગઈ છે. કોઈના વચનો, માતા પિતાના વચનો કાને સંભળાય ગમે નહીં, જેના રજબૂંદથી આપણું શરીર બન્યું છે. જગત માત પિતુ શંભુ ભવાની. તો આપણા તો જગત બતાવનાર આપણા માતા પિતા છે, તો આપણા તો શંભુ અને ભવાની પ્રગટ છે, પ્રગટ છે, હાજરા હજુર છે. રોજ આપણે એના દર્શન કરીએ છીએ, એ ભગવાન શિવના અને મા ભવાનીના, જેણે આપણને જગત બતાવ્યો.